નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈ સેલ્ફ ડજા સર, સબ્જેક્ટ કેમિસ્ટ્રી. આજે આપણે જોઈશું એકમ નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો. સૌથી પહેલા આપણે ખબર હોવી જોઈએ કે હેલો આલ્કેન કોને કહેવાય અને હેલો એરીન સંયોજનો કોને કહેવાય. આપણે ધોરણ 11 સાયન્સ ની અંદર કાર્બનિક સંયોજનની અંદર થોડુંક આપણે ક્રિયાશીલ સમૂહ, એના આયુપીએસી નામ, સામાન્ય નામ આનો અભ્યાસ કર્યો હશે. તો એમાં આપણે થોડા ઘણા આયુપીએસી નામ તો આપણને ખ્યાલ હશે જ, પણ અત્યારે આપણે ફરીથી થોડુંક આયુપીએસી નામ, સામાન્ય નામ અને એનું વર્ગીકરણ કઈ રીતે થઈ શકે એની આપણે અત્યારે વાત કરવી. તો સૌથી પહેલા આપણે જોઈએ હેલો આલ્કેન કોને કહેવાય. તો કે આલ્કાઇલ સમૂહ હેલોજન સાથે જોડાય એને આપણે કહેશું હેલો આલ્કેન સંયોજનો. આલ્કાઇલ સમૂહ એટલે R મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ વગેરે આવા આલ્કાઇલ સમૂહ હેલોજન સાથે જોડાતા હોય. હેલોજન ની અંદર પણ આવે તો કે બ્રોમિન, ક્લોરીન, ફ્લોરીન, આયોડીન, આ બધા હેલોજન આપણે ખબર છે કે આ બધાને કહેશું આપણે હેલોજન તત્વો. તો આવા હેલોજન તત્વો આલ્કાઇલ સમૂહ સાથે જોડાણ મળશે હેલો આલ્કેન. મિત્રો, આ હેલો આલ્કેન એક આયુપીએસી નામ. હેલો આલ્કેન તો સામાન્ય નામ, તો કે સામાન્ય નામ થશે આલ્કાઇલ હેલાઇડ. એટલે આયુપીએસી નામ થશે હેલો આલ્કેન અને સામાન્ય નામ થશે આલ્કાઇલ હેલાઇડ. એક એક્ઝામ્પલ લઈએ. આલ્કાઇલ સમૂહ તરીકે ધારો કે આપણે ઉદાહરણ તરીકે લઈએ મિથાઇલ અને હેલોજન માંથી કોઈ પણ લઈએ, ધારો કે ક્લોરીન. તો આ બંને નામ કરવા હોય તો થશે પહેલા આપણે આયુપીએસી નામ જોઈએ. તો આયુપીએસી નામ થશે હેલો. હેલોમાં કોણ? ક્લોરીન. એને કહીશું આપણે ક્લોરો. અને આલ્કેન ની અંદર એક કાર્બન ધરાવતો આલ્કેન જેને આપણે કહીશું મિથેન, એને કહીશું આપણે ક્લોરોમિથેન. પરંતુ આપણે એનું સામાન્ય નામકરણ કરવું હોય તો આલ્કાઇલ હેલાઇડ પ્રમાણે થશે. તો આલ્કેન યા તો મિથેન, અને આલ્કાઇલ સમૂહ તરીકે જોઈશું એટલે થશે મિથાઇલ. મિથાઇલ અને હેલાઇડ તરીકે થશે ક્લોરો હોય તો થશે ક્લોરાઇડ. મિથાઇલ ક્લોરાઇડ. તો વિદ્યાર્થી મિત્રો, બ્રોમિન હોય તો સામાન્ય નામકરણ કરવું હોય તો થશે બ્રોમાઇડ. આયોડીન હોય તો થશે આયોડાઇડ. ક્લોરીન હોય તો થશે ફ્લોરાઇડ. પરંતુ આયુપીએસી નામની અંદર આગળ હેલો સમૂહ લગાડવો હોય ત્યારે બ્રોમો, ક્લોરો, ફ્લોરો, આયોડો આવા તમે પૂર્વક લગાડી શકશો. હવે વાત કરીએ આપણે હેલો એરીન સંયોજનો કોને કહેવાય. હેલો એરીન સંયોજનો તો કે હેલોજન, આમાં પણ લાગશે હેલો, પણ હેલોજન કોની સાથે જોડાય તો કે એરીન. એરીન એટલે એરોમેટિક રિંગ અથવા આપણે એને કહીશું ઇરાઇલ. આપણે ખાસ કરીને ઇરાઇલ સમૂહ તરીકે પ્રથમ સભ્ય તરીકે એરોમેટિક રિંગમાં લઈએ બેન્ઝીન. એટલે આપણે ઉદાહરણ લખી શકીએ કે ધારો કે ઇરાઇલ સમૂહમાં કોણ? બેન્ઝીન, અને એની સાથે કોઈ પણ હેલોજન. આનું પણ આપણે આયુપીએસી ને સામાન્ય નામ જોઈએ તો અહીંયા હેલો એરીન એ આપણું થશે આયુપીએસી નામ. શું થશે? હેલો એરીન એ તમારું આયુપીએસી નામ. પરંતુ તમારે સામાન્ય નામકરણ કરવું હોય તો એરીન આગળ આવશે એટલે જશે આપણે ફિનાઇલ. એમાં લાગશે આપણે ફિનાઇલ, એટલે કે શું આપણે એને ફિનાઇલ
હેલાઇડ, એટલે આ રીતે એનું સામાન્ય નામકરણ થશે. એટલે ખાસ ધ્યાન રાખજો, એરિન સમૂહ હોય એ જ્યારે આગળ લગાડીશું ત્યારે સામાન્ય નામકરણની અંદર એનું લક્ષ્ય આપણે ફિનાઇલ અને હેલાઇડ, ફિનાઇલ હેલાઇડ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે બેન્ઝીન હતું એટલે આપણે અહીં ફિનાઇલ લીધું, પણ અન્ય કોઈ વ્યુત્પન્ન હોય ફિનાઇલની જગ્યાએ, એટલે કે આપણે બેન્ઝીનની જગ્યાએ કોઈ એન્થ્રેસીન હોય, નેપ્થેલિન હોય, એવા કોઈ એરોમેટિક જોડાયેલા હોય ત્યારે આપણે લગાડી શકીએ એરાઇલ હેલાઇડ. ફિનાઇલ ખાસ કરીને બેન્ઝીન હોય ત્યારે તમે એને આગળ લાવો ત્યારે સામાન્ય નામકરણની અંદર શું કરવાનું? ફિનાઇલ. લાસ્ટમાં જે પણ હેલાઇડ હોય એ પ્રકારના હેલાઇડ લગાડો. બ્રોમિન હોય તો બ્રોમાઇડ, ક્લોરીન હોય તો ક્લોરાઇડ, આયોડિન હોય તો આયોડાઇડ. ઉદાહરણ તરીકે જોઈએ, એરોમેટિક રિંગ એટલે કે બેન્ઝીન સાથે બ્રોમિન મૂકીએ તો IUPAC નામ થશે બ્રોમો બેન્ઝીન. આ તમારું IUPAC નામ છે. પરંતુ તમારે એનું સામાન્ય નામકરણ કરવું હોય તો બેન્ઝીન મેં કીધું એમ કે આગળ લઈ જશો એટલે થશે ફિનાઇલ, તો નામકરણ થશે ફિનાઇલ બ્રોમાઇડ. એ તમારું સામાન્ય નામ. આ રીતે આપણે સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં થોડુંક હેલો આલ્કેન ને હેલો એરિન સંયોજનો કોને કહેવાય એ આપણે ખબર હોવી જોઈએ. જો કે આવા સંયોજનો ખાસ કરીને તાવની દવાઓની અંદર એનું મહત્વ ઘણું રહેલું હોય. ટાઇફોઇડ અને મેલેરિયાની દવા રહી ક્લોરેમ્ફેનિકોલ અને ક્લોરોક્વિન, અથવા આપણે ખાસ કરીને જંતુનાશક દવાઓ DDT, એટલે નામ તો સાંભળ્યું છે, તો એની અંદર પણ ખાસ કરીને આવા સંયોજનો સંકળાયેલા હોય. તો આ તો આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનની સામાન્ય અને IUPAC નામકરણ કઈ રીતના થાય, નામકરણ કઈ રીતે થાય એનું થોડીક માહિતી આપણે પ્રાપ્ત કરી. હવે આપણે આગળ જોશું તેનું વર્ગીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોશું આગળ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનનું વર્ગીકરણ. મુખ્યત્વે ત્રણ પ્રકારે આપણે એને વર્ગીકૃત કરી શકાય. સૌથી પહેલા હેલોજન પરમાણુની સંખ્યાને આધારે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકરણ કરવાનું. બીજું વર્ગીકરણ કે sp3 સંકરણ ધરાવતો હોય એવો કાર્બન બંધ, કાર્બન હેલોજન બંધ, આનું બીજું વર્ગીકરણ. અને ત્રીજું વર્ગીકરણ કે જેની અંદર sp2 સંકરણ ધરાવતો હોય હેલોજન જે કાર્બન સાથે જોડાય તેનું સંકરણ કેવું? sp2 હોય તેવા બંધ હોય તેનું પણ આપણે વર્ગીકરણ. આ રીતે મુખ્યત્વે ત્રણ રીતે વર્ગીકરણ થઈ શકે. એક હેલોજન જે કાર્બન સાથે જોડાય તે કાર્બનનું સંકરણ sp3 હોવું જોઈએ. એક હેલોજન જે કાર્બન સાથે જોડાય તેનું સંકરણ sp2 હોવું જોઈએ. અને બીજું કે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે. આમ ત્રણ રીતે આપણે વર્ગીકરણ કરી શકાય. તો ત્રણેય ખાસ યાદ રાખવાના. સૌથી પહેલું હેલોજન પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકરણ. બીજું કે હેલો આલ્કેનની અંદર હેલોજન જે કાર્બન સાથે જોડાય ત્યારે sp3 સંકરણ થતું હોય તે રીતે. અને ત્રીજું કે હેલોજન જે કાર્બન સાથે જોડાય એનું સંકરણ કેવું? sp2 હોય ત્યારે એનું પણ એક વર્ગીકરણ કરી શકાય. તો આ રીતે ત્રણ મુખ્યત્વે વર્ગીકરણ થઈ શકે. તો સૌથી પહેલા આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે એમાં પણ પેટા વિભાગ હોય તે કઈ રીતે હોય તેની વાત કરીએ. આપણે સૌથી પહેલા આપણે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે એમાં પણ મુખ્યત્વે ત્રણ, ધારો કે હેલો આલ્કેન હોય તો એમાં પણ ત્રણ વર્ગીકરણ કરી શકાય પરમાણુની સંખ્યાને આધારે. ધારો કે એક જ
હેલોજન આવેલો હોય તો એને કહેશું આપણે મોનો હેલો આલ્કેન. મોનો હેલો આલ્કેન. ધારો કે કોઈ પણ એવું સંયોજન કે જેમાં બે હેલોજન જોડેલા હોય તો એને કહેશું આપણે ડાઈ હેલો આલ્કેન. ડાઈ હેલો આલ્કેન. ધારો કે ત્રણ જોડેલા હોય તો એને કહેશું આપણે ટ્રાઈ હેલો આલ્કેન. ઉદાહરણ તરીકે જોઈએ આપણે કે મોનો હેલો આલ્કેન એક જ હેલોજન જોડાયેલો હોય આલ્કાઇલ સમૂહ સાથે. ધારો કે બધામાં લઈએ આપણે ઇથાઇલ, એની સાથે ખાલી એક જ હોય હેલોજન તો એને આપણે કહેશું મોનો હેલો આલ્કેન. મોનો એટલે ધારો કે ડાઈ હેલો આલ્કેન તો એનું ઉદાહરણ લઈએ. ધારો કે 2 કાર્બન ધરાવતો આલ્કાઇલ સમૂહ હોય અને બંને કાર્બન ઉપર એક એક હેલોજન જોડેલા હોય તો ટોટલ કેટલા 2 હેલોજન થયા. તો 2 હોય તો એને આપણે કહેશું ડાઈ હેલો આલ્કેન. અને 3 જોડેલા હોય એટલે કે 3 કાર્બન હોય અને ત્રણેય કાર્બન સાથે એક એક હેલોજન જોડેલા હોય તો એને કહીશું આપણે ટ્રાઈ હેલો આલ્કેન. આવી રીતે સેમ ટુ સેમ એરોમેટિક રિંગ ની અંદર પણ એ રીતે બનશે. પણ ખાલી બદલાવવાનું શું આપણે મોનો હેલો આલ્કેન કીધું ત્યાં આપણે લખશું મોનો હેલો એરિન. આને કહીશું આપણે ડાઈ હેલો એરિન અને અહીંયા આપણે લખશું ટ્રાઈ હેલો એરિન. ઉદાહરણ લઈએ તો બધા ખ્યાલ આવશે આપણને. ધારો કે બેન્ઝીન રિંગ સાથે કોઈ પણ કાર્બન સાથે જોડેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન એક જ હેલોજન વડે થાય તો ને આપણે કહીશું હેલો મોનો હેલો એરિન. ધારો કે 2 હોય એટલે કે 2 હાઇડ્રોજનનું વિસ્થાપન થતું હોય તેને આપણે કહીશું ડાઈ હેલો એરિન. અને 3 કોઈ પણ 3 હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે થતું હોય તેને આપણે કહીશું ટ્રાઈ હેલો એરિન. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે તમને ધારો કે એવા કોઈ એમસીક્યુ મૂકે કે જેની અંદર તમને કીધું હોય કે 1 ડિગ્રી 2 ડિગ્રી કે 3 ડિગ્રી એ પ્રકારના પ્રશ્ન મૂકે અથવા તમને કીધું હોય કે મોનો કહેવાય ડાય કહેવાય કે ટ્રાય તો કઈ રીતે ખબર પડે તો એ પણ આપણે એક એક્ઝામ્પલ લઈએ. તમને ધારો કે એક એક્ઝામ્પલ આપ્યું તમને કીધું હોય કે અહીંયા મોનો ડાય કે ટ્રાય તો તમે આની અંદર આ એક્ઝામ્પલ ની અંદર તમારે ખાલી જોવાનું અંદર ખાલી હેલોજન કેટલા હેલોજન એક કાર્બન સાથે જોડેલા હોય તો એ પણ ગણવાના. અલગ અલગ કાર્બન સાથે હેલોજન જોડેલા હોય તે બધા જ તમારે ગણી લેવા. તો અહીં આપણે ટોટલ 3 હેલોજન હોય અને આલ્કાઇલ સમૂહ સાથે જોડેલા હોય તેનો સમાવેશ કેમાં થશે ટ્રાઈ હેલો આલ્કેન. ધારો કે અહીં તમને એરોમેટિક રિંગ સાથે 2 હેલોજન હોય તો તેના પણ આપણે સમઘટકો આવતા ખબર હતો કે ઓર્થો મેટા અને પેરા. આપણે વાત કરીએ HCl 5 પાસે 1 2 પોઝિશન ઉપર હોય તો એને કહેવાય ઓર્થો અથવા તમે આઈયુપીએસી નામાં 1 ડાયક્લોરો બેન્ઝીન પણ કહી શકાય. આ 2 હેલોજન 5 પાસે ન હોય પણ 1 3 પોઝિશન ઉપર હોય તો 1 3 પોઝિશન 1 2 3 તો 1 3 પોઝિશન હોય એને આપણે કહીએ મેટા અને 1 4 પોઝિશન હોય અહીંથી આપણે નંબર આપી 1 2 3 4
તો આ ઓર્થો મેટા અને 1/4 પોઝિશન હોય તો પેરા પોઝિશન. તો આને ત્રણ સમઘટકો હતા કોના ડાયહેલોજન. તો અહીંયા સૌથી પહેલા આપણે વાત કરીએ વર્ગીકરણની અંદર સૌથી પહેલા હેલોજન પરમાણુની સંખ્યાને આધારે મિત્રો ખાસ યાદ રાખવાનું જેટલા હેલોજન સંખ્યા હોય એ પ્રમાણેનું ત્રણ રીતે ધારો કે વર્ગીકરણ કરાય. એક જ હોય તો મોનો લગાડે આગળ, બે હોય તો ડાય, ત્રણ હોય તો ટ્રાય. સેકન્ડ નંબર હેલોજન જે કાર્બન સાથે રહે તેનું સમકરણ sp3 લેવું જોઈએ. તેના આધારે આપણે વર્ગીકૃત ત્રણ રીતે કરી શકાય. એમાં સૌથી પહેલું આલ્કાઇલ હેલાઇડ સંયોજનો. એને તમે હેલો આલ્કેન પણ કહી શકો. બીજું એલાઇનિક હેલાઇડ સંયોજન અને ત્રીજું બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો. સૌથી પહેલું આલ્કાઇલ હેલાઇડ સંયોજનો એટલે કે હેલો આલ્કેન. એમાં પણ ત્રણ રીતે પેટા વિભાગ થઈ શકે: 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી હેલો આલ્કેન. એટલે આપણે ખબર છે હેલો આલ્કેન કોને કહેવાય. તો એમાં પણ આપણે 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ. પેલો પ્રશ્ન થાય કે 1 ડિગ્રી કોને કહેવું, 2 ડિગ્રી કોને કહેવું અને 3 ડિગ્રી કોને કહેવાય. તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે હેલોજન જે કાર્બન સાથે જોડાય એનું સમકરણ તો sp3 જ રહેવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે હેલોજન જે કાર્બન સાથે જોડાય એનું સમકરણ sp3 રહેવું જોઈએ અને એ એક જ આલ્કાઇલ સમૂહ સાથે જોડાતો હોય. બાકીના બે હોય વેલેન્સી પ્લેટો માટે આપણે હાઇડ્રોજન મૂકીએ. તો એક જ આલ્કાઇલ સમૂહ હોય એટલે કે હેલોજન જે કાર્બન સાથે જોડાય એનું સમકરણ sp3 પણ એક જ આલ્કાઇલ સમૂહ સાથે જોડાતો હોય તો આપણે એને કહેશું 1 ડિગ્રી હેલો આલ્કેન. કારણ કે 2 ડિગ્રી હેલો આલ્કેન કોને કહેવાય તો કે હેલોજન જે કાર્બન સાથે જોડાય એનું સમકરણ કઈ રહેવું જોઈએ sp3 પરંતુ તે બે આલ્કાઇલ સમૂહ સાથે જોડાતો હોય. આલ્કાઇલ એટલે મિથાઇલ, ઇથાઇલ આવા સમૂહ સાથે જોડાતો હોય. ડાયરેક્ટ જોડાય એટલે એ કાર્બન કહેવાશે, બે કાર્બન થશે 1 અને 2. પરંતુ અહીંયા એકું હશે હાઇડ્રોજન. તો આને કહેશું આપણે 2 ડિગ્રી હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ. હેલોજન જે કાર્બન સાથે જોડાય તે બીજા બે કાર્બન સાથે જોડાતો હોય એટલે કે બે આલ્કાઇલ સમૂહ સાથે જોડાતો હોય. તેવી જ રીતે 3 ડિગ્રી હેલો આલ્કેન કોને કહેશું આપણે તો કે હેલોજન જે કાર્બન સાથે જોડાતો હોય તેનું સમકરણ તો sp3 જ હોય પરંતુ તે ડાયરેક્ટ ત્રણ આલ્કાઇલ સમૂહ સાથે જોડાતો હોય તો ત્રણ કાર્બન સાથે જોડાતો હોય એને આપણે કહેશું 3 ડિગ્રી હેલો આલ્કેન. તો મિત્રો ફરીથી કહી દઉં કે કાર્બન અને હેલોજન ની અંદર સમકરણ કાર્બન નું રહેવું જોઈએ sp3. એમાં પણ ત્રણ વિભાગ આલ્કાઇલ હેલાઇડ અથવા કહેશું આપણે હેલો આલ્કેન. એમાં પણ ત્રણ 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. હવે વાત કરીએ આપણે એલાઇનિક હેલાઇડ સંયોજનો. કોને કહેવાય એલાઇનિક હેલાઇડ સંયોજનો? તો એના પર આપણે થોડા એક્ઝામ્પલ જોઈએ. એલાઇનિક હેલાઇડ સંયોજનો કોને કહેવાય તો કે હેલોજન જે કાર્બન સાથે જોડાય
તેનું સંકરણ તો કઈ રહેવું જોઈએ sp3, પરંતુ તે ડાયરેક્ટ કાર્બન કાર્બન દ્વિબંધ સાથે જોડાતો હોય. મિત્રો યાદ રાખજો ખાસ, આ કાર્બનનું સંકરણ sp3 પણ તે ડાયરેક્ટ કાર્બન કાર્બન દ્વિબંધ સાથે જોડાતો હોય, તેને તમે ખાલી કહી શકાય એલાયનિક હેલાઇડ સંયોજનો. મેં એક એક્ઝામ્પલ લઈ આપણે. આ એક્ઝામ્પલ એલાયનિક હેલાઇડ સંયોજનનું કહી શકાય. તો જોઈએ આપણે કે હેલોજન જે કાર્બન સાથે જોડાય તેનું સંકરણ કયું sp3, અને એ ડાયરેક્ટ કોની સાથે જોડાય કાર્બન કાર્બન દ્વિબંધ સાથે જોડાય, તો આને આપણે એલાયનિક હેલાઇડ સંયોજન કહી શકાય. આ બીજા ઘણા બધા એક્ઝામ્પલ હોય તમને આપેલા હોય અને તમને કીધું હોય કે માંથી આ સંયોજન એલાયનિક કહેવાય, બેન્ઝાઇલિક કહેવાય કે આલ્કાઇલ કહેવાય, તો આપણે ખ્યાલ આવી જવો જોઈએ. આપણે એક જ યાદ રાખવાનું છે કે હેલોજન જે કાર્બન સાથે જોડાય સંકરણ sp3 રહેવું જોઈએ, અને તે ડાયરેક્ટ કાર્બન કાર્બન દ્વિબંધ સાથે જોડાતો હોય એને આપણે કહીશું એલાયનિક હેલાઇડ સંયોજનો. રાઈટ. હવે આગળ વાત કરીએ આપણે તો બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો કોને કહેવાય? તો કે એમાં પણ આપણે ઉદાહરણ જોઈએ કે હેલોજન જે કાર્બન સાથે જોડાય તે કાર્બનનું સંકરણ તો કઈ રહેવું જોઈએ sp3, પરંતુ તે કાર્બન ડાયરેક્ટ બેન્ઝીન સાથે જોડાતો હોય તો તે એક્ઝામ્પલ આપણે કહીશું બેન્ઝાઇલિક હેલાઇડનું. એટલે કીધું કે હેલોજન જે કાર્બન સાથે જોડાય એનું સંકરણ કેવું રહેવું જોઈએ sp3, આ વેલેન્સી પૂરી કરવા માટે બે હાઇડ્રોજન મૂકે, અને તે કાર્બન ડાયરેક્ટ બેન્ઝીન રિંગ સાથે જોડાતો હોય એને આપણે કહીશું બેન્ઝાઇલિક હેલાઇડ. તો બેમાં ડિફરન્સ, અહીંયા ડાયરેક્ટ કાર્બન હોય તે કાર્બન કાર્બન ત્રિબંધ સાથે જોડાય, અને બેન્ઝાઇલિક ની અંદર ડાયરેક્ટ બેન્ઝીન સાથે જોડાતો હોય તો એને કહેશો કે બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો. ફરીથી કાર્બન સાથે હેલોજન જોડાય ત્યારે કાર્બનનું સંકરણ sp3 રહેતું હોય, એમાં આપણે ત્રણ પેટા વિભાગ જોયા. એમાં આલ્કાઇલ હેલાઇડ સંયોજનો, એમાં પણ ત્રણ 1d3 2d3 અને 3d. એલાયનિક હેલાઇડ સંયોજનો કે જેની અંદર હેલોજન જે કાર્બન સાથે જોડાય તે ડાયરેક્ટ કોની સાથે જોડાતો હોય કાર્બન કાર્બન દ્વિબંધ સાથે જોડાતો હોય એને આપણે કહીશું એલાયનિક હેલાઇડ સંયોજનો. અને ત્રીજું કે બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો કે હેલોજન જે કાર્બન સાથે જોડાય નું સંકરણ sp3 રહેવું જોઈએ અને તે ડાયરેક્ટ બેન્ઝીન ના વલય સાથે જોડાતું હોય એને કહીશું આપણે બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો. આપણે આવું એક્ઝામ્પલ હોય હેલોજન તરીકે ક્લોરીન જોડેલો હોય તો આનું નામ પણ તમે કહી શકો બેન્ઝાઇલ ક્લોરાઇડ. નામ શું કહી શકાય બેન્ઝાઇલ ક્લોરાઇડ. બ્રોમિન હોય તો બેન્ઝાઇલ બ્રોમિન. હવે આપણે વાત કરીએ લાસ્ટ વર્ગીકરણની અંદર કે હેલોજન જે કાર્બન સાથે જોડાતો હોય તેનું સંકરણ sp2 હોય ત્યારે તેમાં પણ આપણે બે રીતે વર્ગીકૃત કરી શકાય. તો તેમાં આપણે બે રીતે વર્ગીકૃત કરી શકાય. પહેલું વિનાઇલ હેલાઇડ સંયોજનો, અને બીજા નંબરનું હેલાઇડ સંયોજનો. વિદ્યાર્થી મિત્રો આનું ઉદાહરણ તમારે જોવું હોય તો ખાસ હેલોજન જે કાર્બન સાથે જોડાય તેનું સંકરણ ભૂલતા નહીં sp2 હોવું જોઈએ. એટલે કે હેલોજન જે કાર્બન સાથે જોડાતો હોય તે ડાયરેક્ટ દ્વિબંધ હોય તો જ આનું સંકરણ રહેશે sp2. તો અહીં વેલેન્સી ઘટે એટલે કે એક હાઇડ્રોજન આવશે, તો ડાયરેક્ટ આ કાર્બન દ્વિબંધ સાથે જોડાતો હોય તો તેનો સમાવેશ થશે વિનાઇલ હેલાઇડ. એટલે કે હેલોજન જે કાર્બન સાથે જોડાતો હોય તે કાર્બન કાર્બન દ્વિબંધ ડાયરેક્ટ
જોડાતો હોય તો એનો સમાવેશ થશે વિનાઇલ હેલાઇડ સંયોજનમાં. જો વિનાઇલ અને હેલાઇડમાં બેમાં ડિફરન્સ કેટલો? આમાં હેલોજન જે કાર્બન સાથે જોડાય ત્યાં સંકલન sp3 એટલે એક કાર્બન મૂકીને ત્રિબંધ અને આ ડાયરેક્ટ ત્રિબંધ સાથે જોડાયેલો. એટલે જ્યારે પણ તમે એમસીક્યુ સોલ્વ કરતા હોય ત્યારે ખાસ જોવાનું કે વિનાઇલ અને એલાઇન આ બંનેમાં ડિફરન્સ કેટલો. ફોર એક્ઝામ્પલ આ મૂકી આપણે એક્ઝામ્પલ તરીકે ક્લોરીન, તો આનું નામકરણ તમે કહી શકો વિનાઇલ ક્લોરાઇડ. વિનાઇલ ક્લોરાઇડ બ્રોમિન તો વિનાઇલ બ્રોમાઇડ. આલ્કોહોલ સમૂહ જોડાયેલો હોય તો વિનાઇલ આલ્કોહોલ. Cl જોડાયેલા હોય સાયનાઇડ સમૂહ તો વિનાઇલ સાયનાઇડ. આવા એક્ઝામ્પલ તમે ઘણા બધા તમે જોઈ શકો છો. પરંતુ ખાસ યાદ રાખવાનું કે હેલોજન જે કાર્બન સાથે જોડાય તેનું સંકલન sp2 રહેવું જોઈએ. એટલે કે હેલોજન ડાયરેક્ટ કાર્બન કાર્બન ત્રિબંધ સાથે જોડાયેલો હોવો જોઈએ. હવે વાત કરીએ એરાઇલ હેલાઇડ સંયોજનો. તો એની અંદર ઉદાહરણ તરીકે કે હેલોજન જે કાર્બન સાથે જોડાય તેનું સંકલન કેવું રહેવું જોઈએ? sp2. પણ એરાઇલ એટલે કે એરોમેટિક રિંગ હોવી જોઈએ. એરોમેટિક રિંગ ની અંદર આપણે ધારો કે આને બેન્ઝીન મૂકી દઈએ તો થઈ ગયું હેલોજન સાથે બેન્ઝીન રિંગ. એટલે આપણે અગાઉ પણ વાત કરી એરાઇલ હેલાઇડ. એમાં આપણે એક્ઝામ્પલ જોયા ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન. તો આ બધાનો સમાવેશ કેમાં થાય? એરાઇલ હેલાઇડમાં. ઉદાહરણ તરીકે આપણે બેન્ઝીન સાથે બ્રોમિન મૂકી તો આનો સમાવેશ આપણે ખબર પડવી જોઈએ કે હેલોજન તમારે આટલી વસ્તુ જોવાની છે. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલું સંકલન કયું sp2 હોય તો બેમાંથી જ આવે. હેલોજન જે કાર્બન સાથે જોડાતો હોય સંકલન sp3 હોય તો 3 માંથી જ આવે. આ બેન્ઝાઇક હોય કે હેલાઇનિક હોય કે આલ્કાઇલ હોય. અને સિમ્પલ હોય પેલું સંખ્યા તો એના આધારે મોનો ડાય કે ટ્રાય ખબર પડી જાય. એટલે તમારે સૌથી પહેલા કોઈ પણ એક્ઝામ્પલ જોતા હોય ત્યારે હેલોજન ઉપર ફોકસ કરવાનું. હેલોજન જે કાર્બન સાથે જોડાય એનું સંકલન કયું sp2 કે sp3. જો sp2 હોય તો સિમ્પલ બે હોય આ વિનાઇલ હોય કા એરાઇલ. એમાં જોઈ લેવાનું કે હેલોજન ડાયરેક્ટ બેન્ઝીન રિંગ સાથે જોડાતો હોય તેનો સમાવેશ એરાઇલ હેલાઇડમાં થઈ શકતો. પરંતુ હેલોજન ડાયરેક્ટ કાર્બન કાર્બન ત્રિબંધ સાથે જોડાતો હોય તેનો સમાવેશ થાય વિનાઇલમાં. એટલે ત્યાં આ ત્રણમાં જોઈ લો sp3 સંકલન હોય તો એલાનિક હોય ત્રિબંધ હોય, બેન્ઝાઇક હોય તો બેન્ઝીન હોય અને આલ્કાઇલ હેલાઇડ સંયોજનો હોય તો એમાં 3 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું આજે સ્ટાર્ટિંગમાં હેલો આલ્કેન અને હેલો એરિડ સંયોજનની અંદર IUPAC નામ અને સામણી નામ. કોને હેલો આલ્કેન કહેવાય કોને હેલો એરિડ કહેવાય. તેવી જ રીતે આપણે અહીંયા વર્ગીકરણની અંદર પણ મુખ્યત્વે 3 પ્રકારનું વર્ગીકરણ જોયું. સૌથી પહેલું જોયું આપણે હેલોજન પરમાણુની સંખ્યાના આધારે. તેમાં પણ મુખ્યત્વે 3. એક જ હેલોજન હોય તો મોનો હેલો આલ્કેન, 2 હોય તો ડાયહેલો આલ્કેન અને 3 હોય તો ટ્રાયહેલો આલ્કેન. આ રીતે સિમ્પલ રીતે થોડું યાદ રાખી લેવાનું. એક પેજમાં આખું દોરી અને એક સિમ્પલ રીતે વર્ગીકરણ યાદ રાખી શકાય. હેલોજન જે કાર્બન સાથે જોડાય એનું સંકલન sp3 હોય તેમાં મુખ્યત્વે 3 વસ્તુ યાદ રાખી લેવાની. એક આલ્કાઇલ હેલાઇડ સંયોજનો, એલાઇનિક હેલાઇડ સંયોજનો અને બેન્ઝાઇક હેલાઇડ સંયોજનો. આલ્કાઇલ હેલાઇડ સંયોજનની અંદર મુખ્યત્વે આપણે જે કેટલા 3 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી. કે હેલોજન જે કાર્બન સાથે જોડાય તે એક જ કાર્બન સાથે જોડાય તો 1 ડિગ્રી. હેલોજન જે કાર્બન સાથે જોડાય તે 2 કાર્બન સાથે જોડાતો હોય તો 2 ડિગ્રી. અને હેલોજન જે કાર્બન સાથે જોડાય તે મુખ્યત્વે 3 કાર્બન સાથે જોડાતો હોય એને આપણે કહીશું 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન. એલાઇનિકની વાત કરીએ આપણે કે હેલોજન જે કાર્બન સાથે જોડાય સંકલન sp3 હોવું જોઈએ પણ એ ડાયરેક્ટ કાર્બન કાર્બન ત્રિબંધ સાથે જોડાય એને કહીશું આપણે એલાઇનિક હેલાઇડ સંયોજનો. અને હેલોજન જે કાર્બન સાથે જોડાતા હોય ત્યારે એનું સંકલન sp3 હોય પરંતુ તે બેન્ઝીન રિંગ સાથે જોડાતા હોય તો એને કહીશું આપણે બેન્ઝાઇક હેલાઇડ સંયોજનો. અને લાસ્ટ કે હેલોજન જે કાર્બન સાથે જોડાય તેનું સંકલન sp2 થતું હોય
ત્યારે એનું પણ વર્ગીકરણ બે રીતે થઈ શકે, એક વિનાઇલ હેલાઇડ સંયોજનો અને બીજું એરાઇલ હેલાઇડ સંયોજનો. માં સૌથી પહેલું વિનાઇલ હેલાઇડ સંયોજનની અંદર વાત કરીએ એમ કે હેલોજન જે કાર્બન સાથે જોડાય તેનું સંકલન sp2 હોવું જોઈએ, મીન્સ કે ડાયરેક્ટ કાર્બન કાર્બન દ્વિબંધ સાથે જોડાયેલો હોવો જોઈએ. અને એરાઇલ હેલાઇડ જે સિમ્પલ કે હેલોજન ડાયરેક્ટ બેન્ઝીનના વલય સાથે જોડાતો એટલે કે એરોમેટિક રિંગ સાથે જોડાતો હોય એને આપણે કહીશું એરાઇલ હેલાઇડ સંયોજનો.